નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, મહા મહિનાની સુદ તેરસ વિશ્વકર્મા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વકર્મા દાદા એ દેવોના સ્થપતિ અને હિન્દુઓના દેવતા છે. વિશ્વકર્મા જયંતિ પ્રભુ વિશ્વકર્માને સમર્પિત ઉત્સવનો દિવસ છે. વિશ્વકર્માને વિશ્વના સર્જક માનવામાં આવે છે. લગભગ સમગ્ર ભારતમાં વિધિ વિધાન સાથે વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં વિશ્વકર્મા જયંતિ મહા મહિનાની સુદ તેરસના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે. આ દિવસે સૌથી મોટા વસ્તુકાર ભગવાન વિશ્વકર્માની પૂજા કરવામાં આવે છે. તમામ ઓફિસો અને કાર્યાલયોમાં આ દિવસે પૂજા કરવામાં આવે છે. પણ ખાસ કરીને એન્જિનિયરો, આર્કિટેક્ટો, ચિત્રકારો, મિકેનિકો, વેલ્ડિંગ કામ કરનારાઓ, કારખાનેદારો વગેરે આ દિવસની વિશેષ ઉજવણી કરે છે. જોકે અસમ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને ત્રિપુરા જેવા રાજ્યોમાં આ તહેવાર કન્યા સંક્રાંતિના દિવસે કે જે સામાન્ય રીતે 16 અથવા 19 સપ્ટેમ્બરના રોજ જે ભાદરવા મહિનાનો છેલ્લો દિવસ હોય છે ત્યારે ઉજવવામાં આવે છે. તો દિવાળી પછીના દિવસે એટલે કે ગોવર્ધન પૂજાના દિવસે વિશ્વકર્મા પૂજાનો દિવસ ઉજવવામાં આવે છે, જે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં હોય છે. નેપાળમાં પણ આ તહેવાર ઉજવાય છે. વિશ્વકર્મા જયંતિના દિવસે કારીગરો, લુહાર, સુથાર, કડિયા કામદારો અને અન્ય લોકો વધુ સારા ભવિષ્ય, સલામત કાર્ય પરિસ્થિતિઓ અને સંબંધિત ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે વિશ્વકર્મા દાદાને પ્રાર્થના કરે છે અને પોતાના ઓજારો અને મશીનરીની સુવ્યવસ્થિત કામગીરી માટે પ્રાર્થના પણ કરે છે. મિત્રો, ઋગ્વેદમાં વિશ્વકર્મા દેવને સ્થાપત્ય અને યાંત્રિકી વિજ્ઞાનને આવરી લેતા સ્થાપત્ય વેદના જનક તરીકે દર્શાવાયા છે. વાસ્તુના 18 ઉપદેશકોમાં વિશ્વકર્માને પ્રમુખ માનવામાં આવે છે. સૃષ્ટિના પ્રારંભકાળથી જ વિશ્વકર્મા દેવ પ્રત્યે સન્માનનો ભાવ રહ્યો છે. વિશ્વકર્માને સ્વયંભૂ પ્રગટ્યા હોવાનું માનવામાં આવે છે. તો બીજી તરફ તેમના જન્મ વિશે બીજી વિગતો પણ સાંભળવા અને વાંચવા મળે છે. જે મુજબ સતયુગમાં પ્રભાસ નામે એક મહાન ઋષિ થઈ ગયા. તેઓ જે ક્ષેત્રમાં વસતા હતા તેની આજુબાજુનો 12 ગામનો વિસ્તાર પ્રભાસ ક્ષેત્ર તરીકે ઓળખાયો, જે આજનું પ્રભાસ પાટણ એટલે કે સોમનાથ. આ પ્રભાસ ઋષિના લગ્ન બ્રાહ્મણ જ્ઞાતિના બૃહસ્પતિની સગી બહેન બ્રહ્મવાદીની સાથે થયેલા. બ્રહ્માજીએ પ્રભાસ ઋષિને ઘેર જન્મ લીધો હતો. બ્રહ્માજીનો પુત્ર ધર્મ અને ધર્મનો પુત્ર વાસ્તુદેવ. આ વાસ્તુદેવ અને અંગીરસી દેવીના પુત્ર એ જ શ્રી વિશ્વકર્મા દાદા. વિશ્વકર્મા દાદાના લગ્ન હિરણ્યકશિપુના પુત્ર પ્રહલાદની દીકરી કૃતિ સાથે થયેલા. પ્રભુ વિશ્વકર્મા અને દેવી કૃતિથી 5 દીકરા અને 8 દીકરીઓનો જન્મ થયેલો. આ 5 દીકરાઓમાં મનુ, મય, ત્વષ્ટા, દેવજ્ઞ અને શિલ્પીનો સમાવેશ થાય છે, જ્યારે દીકરીઓમાં રિદ્ધિ, સિદ્ધિ, રન્નાદે વગેરે દેવીઓ હતા. મનુ એટલે કે લુહાર, મય એટલે કે સુથાર, ત્વષ્ટા એટલે કે તાંબુ ઘડનાર, દેવજ્ઞ એટલે સોની અને શિલ્પી એટલે મૂર્તિ ઘડનાર સલાટ વગેરેનો સમાવેશ થાય છે. જેમાં રિદ્ધિ અને સિદ્ધિના લગ્ન ભગવાન ગણપતિજી મહારાજ સાથે થયા હતા. તેથી વિશ્વકર્મા દેવ મહાદેવજીના વેવાય બન્યા, જ્યારે રન્નાદે એટલે કે રાંદલમાં સૂર્યનારાયણ સાથે પરણેલા હતા. મિત્રો, હિરણ્યકશિપુને 2 પત્નીઓ દિતિ અને અદિતિ હતી. જેમાં દિતિથી જન્મેલા તમામ બાળકો દૈત્યો કહેવાયા અને અદિતિ વડે જન્મેલા આદિત્ય એટલે કે સૂર્યનારાયણ ભગવાન કહેવાયા. વિશ્વકર્મા દાદાના પ્રથમ પુત્ર મનુએ એરણ, હથોડી, સાણસી અને પંચ ઘડીને બાકીના 4 ભાઈઓ મય, ત્વષ્ટા, દેવજ્ઞ અને શિલ્પીને આપેલા. વિશ્વકર્મા દેવના પ્રાગટ્ય અને તેમના પરિવાર અંગેની સચોટ માહિતી સ્કંદ પુરાણમાં પ્રભાસ ખંડમાં 11મા અધ્યાયમાં આપેલી છે. આમ લુહાર સુથાર જ્ઞાતિનું ગોત્ર પ્રભાસ થાય અને શાખા મનુ પંચાલ છે. શ્રી વિશ્વકર્મા દાદાએ સમગ્ર સૃષ્ટિની રચના તો કરી જ છે, તે ઉપરાંત સતયુગમાં સ્વર્ગલોકની, ત્રેતાયુગમાં રાવણની સોનાની લંકાની, દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ માટે દ્વારકા નગરીની અને કળિયુગમાં હસ્તિનાપુર નગરી, પાંડવોની માયાસભા, ઇન્દ્રપ્રસ્થ મહેલ વગેરેનું નિર્માણ તેમણે કરેલું. આ ઉપરાંત દેવતાઓ માટે ઘણા મંદિરો, શસ્ત્રો, ઇમારતો, રથો તેમજ પુષ્પક વિમાનનું સર્જન તેમણે કરેલું હોવાથી
વિશ્વકર્માને દેવી સુતાર તરીકે પણ ઓળખવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે વિશ્વકર્મા દેવને પિતા વાસ્તુ તરફથી સ્થાપત્યનું જ્ઞાન વારસામાં મળેલું, તેથી વિશ્વકર્મા દેવ મહાન સ્થપતિ બન્યા હતા. ભગવાન વિશ્વકર્માની પૂજા કરતી વખતે કઈ કઈ સામગ્રીઓની જરૂર પડશે તે આપને જણાવું. કંકુ, સોપારી, પીળું ચંદન, હળદર, લવિંગ, નાળાછડી, બાજોઠ, લાલ કે પીળું કપડું, માટી કે તાંબાનો કળશ, જનોઈ, એલચી, અત્તર, જટાવાળું નાળિયેર, ધૂપ, દીપ, અગરબત્તી, કપૂર, વાટ, ફળ, મીઠાઈ, દેશી ઘી, હવનકુંડ, આંબાના લાકડા, દહીં અને ફૂલો. આટલી સામગ્રીની જરૂર પૂજામાં કરવામાં આવે છે. ભગવાન વિશ્વકર્માનું સ્થાપન કઈ રીતે કરવું? સૌ પ્રથમ પૂજા સ્થળને સાફ સૂફ અને સ્વચ્છ કરો અને કળશની સ્થાપના કરો. લાકડાના બાજોઠ પર પીળું અથવા લાલ કાપડ પાથરી વિશ્વકર્મા દેવનો ફોટો અથવા મૂર્તિ મૂકી તેને માળા પહેરાવી. વિશ્વકર્મા જયંતીએ ભગવાન વિશ્વકર્માનું પૂજન કેવી રીતે કરવું? સવારે વહેલા ઉઠી સ્નાન અને દાન કર્યા પછી નવા અથવા શુદ્ધ વસ્ત્ર પહેરી વિશ્વકર્માનું ધ્યાન ધરવું. વિશ્વકર્મા દેવની પૂજા ફક્ત પરણિત દંપતી જ કરી શકે છે, માટે પત્ની સાથે પૂજા સ્થાન પર બેસી શ્રી હરિનું ધ્યાન કરી વિષ્ણુ અને વિશ્વકર્મા દેવની મૂર્તિને તિલક કરવું, અક્ષત અને ફૂલો ચડાવવા. આ પછી મંત્રનો જાપ કરી જળ ચડાવવું. ત્યાર પછી પૂજા સ્થળની આજુબાજુ ફૂલ વડે પાણીનો છંટકાવ કરવો. ત્યારબાદ ચારે દિશામાં પીળી સરસવનો છંટકાવ કરવો. પછી પોતાને અને પત્નીને રક્ષાસૂત્ર બાંધવું અને વિશ્વકર્મા દેવનું ધ્યાન ધરવું. ત્યારબાદ આરતી કરવી. ઘરમાં વાસ્તુની કોઈ વસ્તુ હોય તો તેના પર રોલી, અક્ષત, ફૂલો ચડાવી તેને રક્ષાસૂત્ર બાંધવું. પછી સૌને પ્રસાદ વહેંચવો. ભગવાન વિશ્વકર્માને નાળિયેરના એટલે કે ટોપરાના લાડુનો પ્રસાદ વધુ પ્રિય હોય છે. વિશ્વકર્મા દેવના મંત્રો: ઓમ વિશ્વકર્મણે નમઃ, ઓમ ચતુર્ભુજ્ય વિદ્મહે હંસવાહનાય ધીમહિ, ઓમ અનંતાય વિદ્મહે વિશ્વરૂપાય ધીમહિ, ઓમ પ્રજાપતે વિદ્મહે પુરુષાય ધીમહિ, ઓમ સર્વેશ્વરાય વિદ્મહે વિશ્વરક્ષકાય ધીમહિ, ઓમ સર્વરૂપાય વિદ્મહે વિશ્વકર્મણે ધીમહિ, ઓમ આધારશક્તપે નમઃ અને ઓમ કુમયી નમઃ, ઓમ અનંતમ નમઃ, ઓમ પૃથિવ્યય નમઃ વગેરે મંત્રોનો ભગવાન વિશ્વકર્માની આરાધના કરતી વખતે મનમાં જાપ કરવો. ભગવાન વિશ્વકર્માને 5 મુખ છે, જે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને ઋષિઓના મંત્ર દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા. મિત્રો, વિશ્વકર્મા ભગવાને ઓરિસ્સામાં આવેલ પુરીના જગન્નાથની મહાન પ્રતિમા પણ તૈયાર કરી હતી. ઘણા ગ્રંથોમાં વિશ્વકર્માને અલગ અલગ વંશના દર્શાવાયા છે. નિરુક્ત અને બ્રાહ્મણોમાં તેમને ભુવનના પુત્ર કહ્યા છે. મહાભારત અને હરિવંશમાં તેઓ વસુપ્રભાસ અને યોગ સિદ્ધના પુત્ર કહેવાયા છે. પુરાણોમાં વાસ્તુના અથવા ક્યારેક બ્રહ્માજીના 7મા પુત્ર તરીકે દર્શાવાયા છે. વિશ્વકર્મા જયંતીના દિવસે શું કરવું જોઈએ? તમારા ઘરના સાધનોની અચૂક પૂજા કરવી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પેન અને પુસ્તકોની પૂજા કરવી જોઈએ. રોજગાર સંબંધિત વસ્તુઓ સ્વચ્છ રાખવી અને વ્યવસ્થિત મૂકવી જોઈએ. ઘરના મહત્ત્વપૂર્ણ ઉપકરણો જેવા કે ફ્રીજ, ટીવી, વોશિંગ મશીનને ચાંદલો, ધૂપદીપ કરવા. આ દિવસે માંસ અને મદિરાનું સેવન ન કરવું, નહીં તો નોકરી ધંધામાં નકારાત્મક અસર જોવા મળે છે. મિત્રો, ભગવાન વિશ્વકર્મા એ વિશ્વના પ્રથમ એન્જિનિયર કહેવાય છે. સૃષ્ટિની રચના કરવામાં વિશ્વકર્મા દેવે ભગવાન બ્રહ્માજીને મદદ કરી હતી. વેપારમાં પ્રગતિ કરવા વિશ્વકર્માની પૂજા કરવી ખૂબ જ શુભ છે. તેમની પૂજાથી બધી જ પરેશાનીઓ દૂર થાય છે અને ધંધા રોજગાર કૂદકે ને ભૂસકે આગળ વધે છે અને ક્યારેય કોઈ સંકટ આવતું નથી. કેટલીક જગ્યાએ વાસ્તુને વિશ્વકર્માનો દત્તક પુત્ર કહેવાયેલ છે. મહાભારત પ્રમાણે વિશ્વકર્મા લાવણ્યમયીના ગર્ભમાંથી ઉત્પન્ન થયા હતા. આથી તેમના પ્રાગટ્યને કોઈ જાણી શક્યું નથી. વિશ્વકર્માએ દેવો માટે સુંદર આભૂષણો પણ સર્જન કર્યા હતા. આ ઉપરાંત યમ, ઇન્દ્ર, વરુણ વગેરેની વિશાળ સભાઓનું નિર્માણ તેમણે કરેલું. શિવની કૈલાસપુરી, ઇન્દ્રની અમરાવતી, કુબેરની અલકાવતી, કાશી વગેરેનું પણ તેમણે જ સર્જન કરેલું. વૃંદાવનની પણ રચના તેમણે કરેલી. વળી તેમના જ અંશાવતાર નળ અને નીલે રામેશ્વરનો સેતુબંધ બાંધેલો. વિશ્વકર્માએ જ વજ્ર, ત્રિશૂલ, ધનુષબાણ, સુદર્શન ચક્ર વગેરે અસ્ત્ર શસ્ત્રોની રચના કરી હતી. વિશ્વકર્મા
દેવોના પુરોહિત છે, તેથી તેમના મસ્તકે મુગટ, જટાજૂટ અને શ્વેત દાઢી છે. તેમના એક હાથમાં ગજ, બીજામાં સૂત્ર એટલે કે દોરી, ત્રીજામાં જળપાત્ર અને ચોથામાં પુસ્તક છે. વિશ્વકર્મા દેવની પત્નીનું નામ વિરોચન દેવી એટલે કે રચના હતું. તે પ્રહલાદના પુત્રી હતા. વિશ્વકર્માએ વાસ્તુ દ્વારા શ્રી વિશ્વકર્મા પ્રકાશ અને સ્થાપત્ય દેવ જેવા અમૂલ્ય ગ્રંથોની રચના કરાવી હતી. વિશ્વકર્માનું વિશાળ મંદિર ઓગણજના રસ્તે આવેલું છે. દર અમાસે લોકો અહીં અમાસ ભરવા આવે છે. વિશ્વકર્માની વિશાળ પ્રતિમા ઇલોરાની ગુફા નંબર 10માં આવેલી છે, જે શિલ્પીઓ અને સલાટોનું તીર્થસ્થળ છે. વેદાનુકૂળ વૈદિક વિશ્વકર્મા બ્રાહ્મણ જ સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ છે, જેને પાંચાલ બ્રાહ્મણ, ધીમાન, જાંગીડ, ઝા, ઓઝા, શર્મા વગેરે નામે ઓળખવામાં આવે છે. હવે સાંભળો સોનાની લંકા સાથે જોડાયેલી દંતકથા. માલ્યવાન, સુમાલી અને માલી એ 3 અસુરોએ વિશ્વકર્માને અસુરો માટે વિશાળ ઇમારત બનાવવા માટે વિનંતી કરી હતી. તેથી વિશ્વકર્મા દેવે ત્રિકૂટ પર્વત પર સોનાની લંકા બનાવી આપી હતી. બીજી એવી પણ માન્યતા છે કે સુવર્ણની લંકાના રાજા કુબેરદેવ હતા. કુબેરદેવ રાવણનો સાવકો ભાઈ હોવાથી રાવણ શક્તિશાળી બન્યો ત્યારે રાવણે કુબેર પાસેથી સોનાની લંકા છીનવી લીધી હતી અને વિશ્વકર્માએ બનાવી આપેલું પુષ્પક વિમાન પણ રાવણે તેની પાસેથી છીનવી લીધું હતું. હવે આપ સાંભળો દ્વારકા નગરીની દંતકથા. દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણએ કંસનો વધ કર્યો. તેથી કંસના સસરા જરાસંઘે કૃષ્ણને મારવા મથુરા પર વારંવાર આક્રમણો શરૂ કર્યા. દર વખતે શ્રી કૃષ્ણ અને બલરામ તેને હરાવી દેતા. છતાં અંતે મથુરા અને મથુરાવાસીઓની રક્ષા માટે શ્રી કૃષ્ણએ મથુરા છોડી દેવાનું નક્કી કર્યું. શ્રી કૃષ્ણ ભગવાને સલામત સ્થળે અલગ શહેર બનાવી આપવાનું વિશ્વકર્માને જણાવ્યું. તેથી વિશ્વકર્માએ સમુદ્ર વચ્ચે દ્વારકાપુરીનું નિર્માણ કર્યું, જ્યાં કૃષ્ણ, બલરામ અને યદુવંશીઓ રહેવા લાગ્યા. હવે સાંભળો વજ્રની રચના અંગેની વાર્તા. એક સમયે વૃતાસુરે દેવતાઓનું જીવવાનું મુશ્કેલ બનાવી દેતા વિશ્વકર્માએ ઋષિ દધીચીના હાડકાઓ દાનમાં લઈને તેમાંથી વજ્ર બનાવ્યું. આ વજ્ર વડે જ ઇન્દ્રએ વૃતાસુરનો વધ કર્યો હતો. આપ સૌ ધર્મપ્રેમી ભાઈ બહેનોને વિશ્વકર્મા જયંતીની હાર્દિક શુભેચ્છાઓ. બોલો શ્રી વિશ્વકર્મા દાદાની જય. મહાસુદ તેરસ એટલે કે માતા મોઢેશ્વરીનો પાટોત્સવ દિવસ. માતા મોઢેશ્વરી એટલે કે મા માતંગી મોઢ બ્રાહ્મણ, મોઢ વણિક, મોઢ પટેલ, મોઢ મોદી અને ક્ષત્રિયોના કુળદેવી છે. મોઢેશ્વરી માતા મોઢેરાની આજુબાજુના વિસ્તારના અધિષ્ઠાત્રી દેવી છે. હવે આપને મા માતંગી મા મોઢેશ્વરીની ઉત્પત્તિની કથા જણાવું. ધર્મારણ્ય વિસ્તારમાં એક સમયે કર્ણાટ રાક્ષસનો મહાત્રાસ વર્તતો હતો. તેથી અહીંના વિપ્રો અને વણિકોએ માતાજીને આ દૈત્યના ત્રાસમાંથી મુક્ત કરાવવા સ્તુતિ કરી. તેમની રક્ષા માટે બ્રહ્માજીના મુખમાંથી બ્રહ્માજીએ સ્ત્રી માતાને પ્રગટ કર્યા. માતાજીએ પ્રસન્ન થઈને આ દૈત્યના ત્રાસમાંથી છોડાવવાનું વચન આપ્યું. માતાજીએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. માતાજીના 18 હાથોમાં અસ્ત્ર શસ્ત્ર હતા. તેમની આંખો લાલ ઘૂમ હતી અને મુખમાંથી અગ્નિજ્વાળાઓ પ્રગટી રહી હતી. શ્રી માતા અને દૈત્ય વચ્ચે ભયંકર યુદ્ધ ખેલાયું અને માતાજીએ કર્ણાટ અને તેના સૈન્યનો વિનાશ કરી નાખ્યો. દૈત્ય કર્ણાટના ત્રાસમાંથી મુક્ત થયેલા સૌએ વિજયોત્સવ મનાવ્યો અને ત્યારથી જ માતા માતંગી મોઢેશ્વરી મોઢ સમાજના કુળદેવી તરીકે પૂજ્ય બન્યા. મિત્રો, જ્યારે મોગલોનું સામ્રાજ્ય હતું તે સમયે મોઢેરાનું જગવિખ્યાત સૂર્ય મંદિર અલ્લાઉદ્દીન ખિલજીએ લૂંટ્યું હતું અને સૂર્ય મંદિરના ઘણા ભાગોને તેણે ખંડિત કર્યા હતા. તેમાંની કલાકૃતિઓનો પણ નાશ કર્યો. તેના આવા કૃત્યને જોઈને ભક્તો દ્વારા મોગલો માતાજીની મૂર્તિને ખંડિત ન કરી નાખે તે હેતુથી ધર્મવાવમાં સંતાડી દેવામાં આવી. મોઢેરા મુકામે આજે પણ માનું મંદિર અને ધર્મવાવ વિદ્યમાન છે. મોઢેરા મંદિર સંકુલમાં શ્રી મોઢેશ્વરી માતાના નિજ સ્થાનક ઉપરાંત શ્રી ભટ્ટારિકા દેવીનું મંદિર, શ્રી કૃષ્ણ મંદિર અને શ્રી શિવ મંદિર દર્શનીય છે. દર વર્ષે મહા મહિનાની સુદ તેરસના રોજ માતાજીનો પાટોત્સવ અહીં ધામધૂમથી ઉજવવામાં આવે છે, કેમ કે સંવત 1966ના
મહાસુદ તેરસના દિવસે માતાજીની પ્રતિમાની મોઢેરાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારથી મા મોઢેશ્વરીનો પાટોત્સવ ઉજવવાની પરંપરા અવિરત ચાલુ રખાય છે. આ દિવસે માતાજીને કેસર સ્નાન કરાવી પૂજા અર્ચના કરવામાં આવે છે. માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે. નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. મોઢેરામાં મોઢેશ્વરીની પાલખી પરિક્રમા કરાવવામાં આવે છે. આ દિવસે હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે. મોઢેશ્વરી માતાના સ્વરૂપ વિશે વાત કરીએ તો માતાજી સિંહ પર સવાર થયેલા છે. માતાજીએ કડા અને બાજુબંધ પહેરેલા છે. માતાજીના 18 હાથોમાં ધનુષ, બાણ, ખડગ, ત્રિશૂલ, ગદા, સર્પ, કુહાડી, પરીઘ, શંખ, ઘટ, પાસ, કટાર, છરી, અક્ષમાળા, મધપાત્ર, શક્તિ, તોમર, ખડક વગેરે અસ્ત્ર શસ્ત્રો ધારણ કરેલા છે. આવું મા માતંગી મા મોઢેશ્વરીનું પાવનકારી સ્વરૂપ આજે પણ મોઢેરાની ધરતીને અજવાળી રહ્યું છે. મા મોઢેશ્વરીના દેશભરમાં સ્થાનકો આવેલા છે. મોઢેરાના મુખ્ય મંદિર ઉપરાંત વડોદરા, કપડવંજ, ગલુદણ, સુરત, અમદાવાદ, ઉજ્જૈન, શેરથા, ભાવનગર અને તિથવા મુકામે શ્રી માતંગી મોઢેશ્વરી માતાજીના સ્થાનક દર્શનીય છે. એવું માનવામાં આવે છે કે માતંગી મોઢેશ્વરીમાં જડબુદ્ધિ વ્યક્તિને પણ વિદ્વાન બનાવી દે છે. જો કોઈ સાધક એકવાર માતંગી વિદ્યાને સિદ્ધ કરી લે તો તેને વાદ વિવાદમાં કોઈ હરાવી શકતું નથી. માતા મોઢેશ્વરીનું નામ બોલતાની સાથે જ ભક્તોની નજર સમક્ષ દેવી માતંગીનું અતિ તેજોમય મુખારવિંદ આવી જાય છે. વિશાળ ભાલ, દિવ્ય આભા અને 18 ભુજાઓ સાથેનું આવું માનું દિવ્ય રૂપ બીજે ક્યાંય જોવા નથી મળતું. હવે જાણો શ્રી માતા શા માટે માતંગી બન્યા. મિત્રો, મહેસાણા જિલ્લાના મોઢેરા ગામની મહત્તાનું વર્ણન સ્કંદ પુરાણના બ્રહ્મખંડના ધર્મરાણીય મહાત્મ્યમાં વાંચવા મળે છે. જે અનુસાર સતયુગમાં આ સ્થાનનું નામ ધર્મારણ્ય ક્ષેત્ર હતું. ધર્મરાજ એટલે કે યમરાજે અહીં ઘોર તપસ્યા કરીને મહાદેવજીને પ્રસન્ન કરી 2 યોજન વિસ્તાર ધર્મારણ્ય નામે આશીર્વાદમાં મેળવેલ. આ સ્થાન ત્રેતાયુગમાં સત્ય મંદિર નામે, દ્વાપર યુગમાં બેદભુવન નામે અને કળિયુગના પ્રારંભે મોહેશપુર કે મોહરકપુર નામથી પ્રસિદ્ધિ પામ્યું અને આજે તે મોઢેરા નામે જગવિખ્યાત છે. માતા મોઢેશ્વરીના સ્થાનકની સૌથી મોટી વિશેષતા એ છે કે આપ મુખ્ય મંદિરમાં પ્રવેશો પછી ગમે તે દિશામાં ઊભા રહો તો પણ તમને દૂરથી માતાજીના અત્યંત દિવ્ય રૂપના દર્શન થશે જ. મા મોઢેશ્વરીને માતંગી માતા અને શ્રી માતા નામે પણ ઓળખાય છે. આદિશક્તિનું મોઢેશ્વરી સ્વરૂપ એ મૂળ તો અસુર વિનાશીની સ્વરૂપ મનાય છે. મોઢેશ્વરીનો મોઢ શબ્દ મા અને ઉઢ શબ્દ પરથી બન્યો છે. મા એટલે કે સાત્વિક શક્તિ અને ઉઢ એટલે સંપન્ન. આમ જેનામાં ભરપૂર સાત્વિક શક્તિ સમાયેલી છે તેવી ઈશ્વરી શક્તિ એટલે મોઢેશ્વરી. મોઢેશ્વરી માતાને કુલાંબા તરીકે પણ ઓળખાય છે. અગાઉ જોઈ ગયા તે મુજબ બ્રહ્માજીએ પોતાના મુખમાંથી શ્રી માતાને પ્રગટ કર્યા હતા. શ્રી એટલે લક્ષ્મી. આથી માતાને મહાલક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. પ્રાગટ્ય સમયે શ્રી માતાના એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં પુસ્તક હતું. પણ આજનું દેવીનું માતંગી રૂપ દેવી રુદ્રાણીની યાદ અપાવે છે. મિત્રો, આજના દિવસે 108 વખત જાપ કરવાનો માતંગી મોઢેશ્વરી માતાજીનો મંત્ર આ પ્રમાણે છે: ઓમ રીમ ક્લીમ હોમ માતંગે ફટ સ્વાહા. આ મંત્રનો નિત્ય 108 વખત જાપ કરીને મોઢેશ્વરી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે. ધર્મવાવમાં પધરાવી દેવાયેલી માતાજીની અસલ મૂર્તિ હજી સુધી બહાર કાઢી શકાય નથી. એવું કહેવાય છે કે એક ટંકે એક પંગતે મોઢ લોકો ભેગા મળીને 20 મણ મીઠું જમવામાં વાપરશે ત્યારે માતાજી સ્વયંભૂ બહાર આવશે. મિત્રો, આપ સૌને મા મોઢેશ્વરી માતાના પ્રાગટ્ય દિને હાર્દિક શુભેચ્છાઓ. બોલો મોઢેશ્વરી માતની જય. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.